કલ્પ કાશી વસો, મથુરા કલ્પ હજાર, એક નિમિત્ત અયોધ્યા સરજુ વસો, નો તુલે તુલસીદાસ. અહીંયા દાન દેવાનો સમય મિત્રો આપને મળ્યો છે અને ખૂબ દાન જેને જેને અમે જાણ કરી છે, ફોન કરી છે, મન મૂકીને દાન આપે છે. તો હું સૌને કહું છું કે ઈશ્વરે જો દી આપ્યો હોય અને સંપત્તિ આપી હોય તો મિત્રો મન મૂકીને દાન આપો. કદાચ ઓછું દાન આપ્યું હોય તો ઓછું દાન આપો, કદાચ એનાથી પણ ઓછું આપ્યું હોય તો ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે દાન આપો. મિત્રો કદાચ સંપત્તિ ન આપી હોય તો એ મારા વડીલો, એ મારી બહેનો, તમારી ઘરે સૂતા સૂતા મા ઉમિયાને પ્રાર્થના કરજો, મારા રામને પ્રાર્થના કરજો કે મારા પરિવારના દીકરાઓએ અયોધ્યાની અંદર સૌરાષ્ટ્ર પાટીદાર ભવન બનાવવાનો જે સંકલ્પ કર્યો છે એ કામ પૂર્ણ કરજે. એ મિત્રો તમારું મોટામાં મોટું દાન છે. તો આ સંકલ્પ સાથે દાનની હેરાવણી આગળ વધી છે. દાન અત્યારે અમારા કાર્યકર, અમારા ટ્રસ્ટી એવા વિનુભાઈ છેલ્લા 5 દિવસ થયા જે ઝુંબેશ ઉપાડ્યો છે. કારણ કે આપણે આ બીજી મહાસભા છે. પહેલી મહાસભા આપણે પાટીદાર ચોકમાં કરી, ત્યાં પણ ખૂબ દાન આપણે મળ્યું અને અહીંયા પણ દાનની શરૂઆત આપણે કરી છે. તો મિત્રો કોઈ જગ્યાએ સ્થાન એવું ન હોય કે જે પરિવારનું દાન ન હોય. કોઈ શૈક્ષણિક સંસ્થા હોય, કોઈ ધાર્મિક સંસ્થા હોય, કોઈ મંદિર સંસ્થા હોય, કોઈ સંસ્થા એવી ન હોય કે જે પરિવારનું દાન ન હોય. એ પરિવારને આપણે યાદ કરી, એ પરિવારથી આપણે દાનની શરૂઆત ચાલુ કરી છે. અને બીજો મિત્રો હું તમને એ પણ કહી દઉં કે મોટું દાન અને નાનું દાન લેવાનું છે, પણ ક્યારે? જ્યારે આપણે જમીન લેવાઈ જાય, દસ્તાવેજ થઈ જાય, ત્યાર પછી મુખ્ય દાતા, વિંગના દાતા, રૂમના દાતા, હોલના દાતા, અલગ અલગ દાતાના અનેક પણ ફોન આવે છે. પણ આપણું એક જમીન લીધા પછી આપણે એ ગોઠવણી કરવાની છે. ત્યાર પછી નાનામાં નાનો દાતા જે 5-25 ઈંટ આપી શકે એવી પણ રીતની આપણી ગોઠવણી કરી છે. તો હું પણ જાહેરમાં કહું છું કે સૌરાષ્ટ્રની અંદર એક ઘર બાકી રાખવું નથી કે એની 5 ઈંટ અયોધ્યા પાટીદાર ભવનમાં પહોંચી ન હોય. અમારો 2 વર્ષનો ઝુંબેશ છે. આ ઝુંબેશ ઉપાડ્યો છે કે સૌરાષ્ટ્રમાં ઉમિયા પરિવારનું એક પણ ઘર બાકી નહીં રહે, એવા વિચાર સાથે અમે આગળનો દોર વધાર્યો છે. તો જે પરિવારને આપણે બિરદાવી છીએ, જે પરિવારે મન મૂકી ભગવાને દાન આપ્યું છે, એવા પરિવારના આજે તન બોલ આવ્યા છે. ત્યાં તો આજે હું જયરામ બાપાને, પરસોત્તમભાઈને, રૂપાલા સાહેબને વિનંતી કરું કે અહીં સન્માન કરવા માટે તમે અહીંયા આવો, દાતાના નામ બોલતો જાઓ અને તમે સન્માન કરતા જાઓ. તો જયરામ બાપા, મૌલેશભાઈ, રૂપાલા સાહેબ, મુરજીભાઈ બધા અહીંયા આવી અને હું શરૂઆત કરું છું કે 51 વાર ભૂમિદાનની શરૂઆતથી અત્યારે આપણે અહીંયા ઓછામાં ઓછા 1.5 કરોડના દાનની જાહેરાત કરવાની છે. કારણ કે સમય ટૂંકો છે એટલે હું ફટોફટ નામ બોલતો જઈશ અને આપણે અહીંયાથી આગળ લેતા જાય. તો જે પરિવારે 3 બોલથી આજે 51 વર્ષના 3 બોલ જે પરિવારે ચાલુ કર્યા છે, પહેલાં આપણે સૌ એવા ઉકાણી પરિવારને આજે આપણે તાલીથી સૌ વધાવીએ. ધન્ય છે એ પરિવારને કે મન મૂકી બધી જગ્યાએ દાન આપ્યું છે. એવા જયકુમાર મૌલેશભાઈ ઉકાણી 51 વારનું ભૂમિદાન આપી રૂપિયા 5,11,111નું દાન આપે છે. ત્યાર પછી લવકુમાર નટુભાઈ ઉકાણી પરિવાર તરફથી રૂપિયા 5,11,111 રૂપિયા ઉકાણી પરિવાર દાન આપે છે. ત્યાર પછી બાન લેબ ચેરિટી ફાઉન્ડેશન હસ્તે ઉકાણી પરિવાર પાછું ત્રીજા 51 વાર કરી રૂપિયા 5,11,111 રૂપિયા દાન આપે છે. આપણે સૌ ઉકાણી પરિવારને તાલીથી વધાવી. ત્યાર પછી સરગવાસી વિઠ્ઠલભાઈ હરિભાઈ હદવાણી હસ્તે ગોપાલ નમકીન એ પણ 11 વારનું ભૂમિદાન આપી રૂપિયા 5,11,111 રૂપિયાનું દાન આપે છે. તો મિત્રો આપણે તાલીથી વધાવો પણ આપણું દાન છે. રૂપાલા સાહેબના કોટડિયાભાઈ કહેવા આવ્યા કે રૂપાલા સાહેબના લખી નાખજો.
રૂપાલા સાહેબને કહી અમે મુરજીભાઈને બધા ઓફિસે બેઠા હતા રૂપાલા સાહેબ, એટલે મેં દાંત કાઢતા એમ કહેવાય ગયું કે મુરજીભાઈ રૂપાલા સાહેબ 3 પ્રોગ્રામમાં આવ્યા કા. અને મુરજીભાઈ કહે તું શું બોલ્યો હું સમજો છું. તરત જ મુરજીભાઈએ સીધો જ રૂપાલા સાહેબના દીકરા જીગરભાઈને ફોન કર્યો અને ફોન ઉપર જ કીધું કે મારું 51 વારથી સ્ટાર્ટ કરો, ગમે ત્યારે જરૂર પડે ત્યારે પાછો મને ફોન કરજો. એટલે તમને કોટડિયાભાઈ રૂપાલા સાહેબનું નામ એના દીકરા જીગરભાઈ પરસોત્તમભાઈ રૂપાલા અને 51 વારનું ભૂમિદાન આપી રૂપિયા 5,51,111 રૂપિયા આજે દાન એ લોકો આપે છે. હવે અમારા મહેમાન તરીકે રામભાઈ મોકરિયા સાહેબ આવ્યા છે, કારણ કે અહીંયા તો અમારો બધો પરિવાર છે. તમે અમારા મહેમાન કહેવાઓ તો તમે પણ અહીંયા અમારા રૂપાલા સાહેબની બાજુમાં ઊભા રહેવા માટે આવો એવી પણ મારી વિનંતી છે. કારણ કે રૂપાલા સાહેબ આવ્યા છે એ તો એ ઘરે આવ્યા છે, અહીંયા આપણું ઘર છે ને આવ્યા છે. પણ બાયલા મહેમાનોને હું વિનંતી કરું કે અહીંયા આવે. આગળનો દોર આપણે આગળ વધારી. શ્રી દક્ષાબેન બિપિનભાઈ અદવાણી ગોપાલ નમકીન એ પણ 51 વારનું દાન આપી રૂપિયા 5,11,111 રૂપિયા આજે દાન અર્પણ કરે છે. ધન્યવાદ. ત્યાર પછી શીસર મંદિરના જે ઉપપ્રમુખ એવા જગદીશભાઈ કોટડિયા એ પણ 51 વારનું ભૂમિદાન આપી રૂપિયા 5,11,111 રૂપિયાનું દાન અર્પણ કરે છે. ગોવિંદભાઈ ધારાસભ્ય સાહેબ આવ્યા છે તો એને વિનંતી કરું છું કંઈ સન્માન કરવા માટે તમે પધારો. કદાચ આમાં ચૂકથી કદાચ દેખાવામાં રહી ગયું તો માફ પણ કરજો. અને દર્શિતાબેન આવ્યા છે બેન, એને વિનંતી કરું કે તમે અહીંયા આવો. ત્યાર પછી હું આગળ દોર વધારું, કારણ કે અહીંયા આપણે થોડાક જ બોલ કરી સાહેબને જવું છે. એટલે હાલો આપણે રૂપાલા સાહેબને આપણે સૌ તાલીથી વધાવો. ખૂબ ખૂબ આભાર એનો માની. જય શ્રી રામ. અને રૂપાલા સાહેબ અમને ખાતરી આપી છે કે ગુજરાતની અંદર તમારો લીડમાં પહેલો નંબર આવે અને દિલ્હીની અંદર પહેલો નંબર લઈને જાઓ એવા અમે તમને આશીર્વાદ સાથે અમે શુભેચ્છા પાઠવી છીએ. ધન્યવાદ. આદરણીય રૂપાલા સાહેબ આપણી વચ્ચેથી સમયની વ્યસ્તતાને હિસાબે જઈ રહ્યા છે. જોરદાર રામશ્રીના નારા સાથે આપણે એમને વિશ્વાસ વ્યક્ત કરીશું. જય શ્રી રામ, જય શ્રી રામ. ધન્યવાદ. હાલો આગળનો દોર આપણે 5-10 બોલ લઈ લઈ, પછી ધીરુભાઈને શિવલાલ બાપા ઘોડાસર, શિવલાલ બાપા આદરોજાને વિનંતી કરું, રામજીભાઈને વિનંતી કરું તમે અહીંયા આગળના સ્ટેપના જે સન્માનિક માટે તમે પધારો. વિનુભાઈ. ત્યાર પછી આગળનો દોર લેતા શ્રી ઠાકરસિંહભાઈ ગાંડુભાઈ અગારા હસ્તે જીતેન્દ્રભાઈ અગારા એને 51 વારનું ભૂમિદાન આપી રૂપિયા 5,11,111 રૂપિયા અયોધ્યામાં અર્પણ કરે છે. મિત્રો ફટોફટ જે નામ બોલતો જાઓ, ફટોફટ આવતા જાઓ, એટલે આપણે ધીરુભાઈને આપણે માણવાના છે. વચમાં આપણે જાહેરાત પણ કરતા જશું. તેવી રીતે શ્રીમતી મુક્તાબેન ઠાકરસિંહભાઈ અગારા હસ્તે ભરતભાઈ અગારા એ પણ 51 વારનું ભૂમિદાન આપી રૂપિયા 5,11,111 રૂપિયાનું દાન આપે છે. મિત્રો જે હોય ફટોફટ આવતા જાજો. ત્યાર પછી કાંતિભાઈ ગોવિંદભાઈ માકડિયા 51 વારનું ભૂમિદાન આપી રૂપિયા 5,11,111 રૂપિયા અયોધ્યામાં દાન આપે છે. ત્યાર પછી ધીરુભાઈ ગોવિંદભાઈ માકડિયા એ પણ 5,11,111 રૂપિયા ભૂમિદાન આપી અયોધ્યા અર્પણ કરે છે. ત્યાર પછી એક્શન વેટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ રમેશભાઈ, અશોકભાઈ, વિનોદભાઈ મણવર એને પણ વિનંતી કરું 51 વારનું ભૂમિદાન આપી રૂપિયા 5,11,111 રૂપિયા અર્પણ કરે છે. રમેશભાઈ, અશોકભાઈ, વિનોદભાઈ આવતા રહ્યો. અમારા વિનુભાઈ આ સંસ્થાના પણ ટ્રસ્ટી પણ છે અને જબરજસ્ત પણ સેવા પોતે કરે છે. ત્યાર પછી સ્વર્ગવાસી બચુભાઈ હરિભાઈ અદવાણી તથા સ્વર્ગવાસી સવિતાબેન બચુભાઈ અદવાણી હસ્તે પ્રફુલભાઈ ગોકુલ નમકીન એને પણ વિનંતી કરું 51 વારનું ભૂમિદાન આપી રૂપિયા
11,111 રૂપિયાનું દાન અર્પણ કરે છે. ત્યાર પછી સ્વર્ગવાસી વિઠ્ઠલભાઈ હરિભાઈ અડવાણી હસ્તે પાર્વતીબેન વિઠ્ઠલભાઈ અડવાણી 51 વારનું ભૂમિદાન આપી ₹5,11,111 રૂપિયાનું દાન અર્પણ કરે છે. ત્યાર પછી પ્રવીણભાઈ કનેરિયા એ પણ 51 વારનું ભૂમિદાન આપી ₹5,11,111 રૂપિયાનું દાન અર્પણ કરે છે. સ્વર્ગવાસી પ્રાણજીવનભાઈ પિતાંબરભાઈ ભોરણિયા હસ્તે વિજયાબેન પ્રાણજીવનભાઈ અને અનિલભાઈ પુરુષાર્થ ઇન્ડસ્ટ્રીઝ 51 વારનું ભૂમિદાન આપી ₹5,11,111 રૂપિયાનું દાન અર્પણ કરે છે. ત્યાર પછી શૈલેષભાઈ તથા જગદીશભાઈ તથા પ્રદેશભાઈ એ પણ 51 વારનું ભૂમિદાન આપી ₹5,11,111 રૂપિયા દાન અર્પણ કરે છે. જસદણ સિરામિક વાળા એને પણ વિનંતી કરું કે અમારા સન્માન માટે તમે પધારો. ત્યાર પછી મિત્રો એ પણ તમને જાહેર કરી દઉં, કોઈ પણ વ્યક્તિએ નાનું દાન લખાવેલું હોય અને મોટું દાન કરવાની ઈચ્છા હોય એ પણ અમારું દાન ચાલુ છે. કારણ કે ઘણા વ્યક્તિએ 15 વાર કરી હોય, 25 વાર કરવી હોય, 25માં 50 વાર કરવી હોય તો એના પણ આપણો દોર ચાલુ છે. ત્યાર પછી શ્રી જયંતિભાઈ આદ્રોજા નાસિક 51 વારનું ભૂમિદાન આપી ₹5,11,111 રૂપિયા દાન અર્પણ કરે છે. ત્યાર પછી રમેશભાઈ ચુનીલાલ ખાનપરા સાપર વેરાવળ એ પણ ₹5,11,111 નું દાન અયોધ્યા અર્પણ કરે છે. ત્યાર પછી શ્રી મનસુખભાઈ લીંબાભાઈ ભીમાણી રાજકોટ 51 વારનું ભૂમિદાન આપી ₹5,11,111 રૂપિયાનું દાન અર્પણ કરે છે. ત્યાર પછી જમનભાઈ દલસાણિયા 51 વારનું ભૂમિદાન આપી ₹5,11,111 રૂપિયાનું દાન અર્પણ કરે છે. ત્યાર પછી મગનભાઈ મોહનભાઈ ફળદુ એ પણ 51 વારનું ભૂમિદાન આપી ₹5,11,111 રૂપિયાનું ભૂમિદાન અર્પણ કરે છે. ત્યાર પછી અમારા નિલેશભાઈ મુરજીભાઈ ભેંસદડિયા 51 વારનું ભૂમિદાન આપી ₹5,11,111 રૂપિયાનું અયોધ્યા દાન અર્પણ કરે છે. મિત્રો ફટોફટ આવતા જાઓ અને આપણે સૌ તાલીથી સૌને વધાવો, એ પણ મિત્રો તમારું દાન છે. ત્યાર પછી શૈલેષભાઈ ગોવિંદભાઈ વૈષ્ણાણી ઇટાલિકા સિરામિક એ પણ 51 વારનું ભૂમિદાન આપી ₹5,11,111 રૂપિયાનું દાન અર્પણ કરે છે. ત્યાર પછી મનસુખભાઈ પરસોત્તમભાઈ પાણ એ પણ 11 વારનું ભૂમિદાન આપી 51 વારનું ભૂમિદાન આપી ₹5,11,111 રૂપિયાનું દાન અર્પણ કરે છે. મનસુખભાઈના નાના ભાઈ આવ્યા છે, અરવિંદભાઈને વિનંતી કરું કે સન્માન લેવા માટે સ્વીકારો. ત્યાર પછી જેને આગળ નાનું દાન લખાયું તેવા રસિકભાઈ ફળદુ એ પણ આ સંસ્થાના ટ્રસ્ટી છે, એ પણ 51 વારનું દાન કરી ₹5,11,111 રૂપિયા આજે અયોધ્યામાં અર્પણ કરે છે. તો રસિકભાઈને પણ વિનંતી કરું. તેવી જ રીતે આપણા સંસ્થાના ટ્રસ્ટી એવા ભરતભાઈ છગનભાઈ વાંસજારિયાએ 25 વારનું ભૂમિદાન લખાવ્યું હતું, એનો વધારો કરી અને 51 વારનું ભૂમિદાન લખાવી ₹5,11,111 રૂપિયાનું દાન અર્પણ કરે છે. હલો હવે આપણે સામે રક્તદાન કેમ્પ પણ ચાલુ છે, તો બધાને જેમને પણ રક્તદાન કરવાની અનુકૂળતા હોય એ રક્તદાન કરવા અને હિમોગ્લોબિન ચેકઅપ માટે પણ ત્યાં લાભ લે એવી વિનંતી છે. આભાર. તો હવે આપણે એક તબક્કો પૂરો કરીશું. આપણે મિત્રો 5 તબક્કા લેવાના છે. નામ ખૂબ છે આપણી પાસે. ધીરુભાઈને હાસ્યમાં મારતા જાય, વચમાં દાનિશ કરતા જાય. તો હવે ધીરુભાઈને વિનંતી કરું કે તમારા હાસ્યની રમઝટ બોલાવો. વચમાં બીજા તબક્કામાં પાછા આપણે નામ ચાલુ કરશું. આજે અહીંયા જે દાતાઓનું સન્માન થયું એક યોગ્ય છે. ડૉક્ટર ડાયા બાપાનું પરિવાર એટલે મોલેશભાઈ ઉકાણી
એમના તરફથી શરૂઆત થઈ અને રૂપાલા સાહેબના દીકરા જીગરભાઈ, એનું નામ જ જીગર છે એટલે એમાં કાંઈ ઘટે નહીં. અને સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ ભવન અયોધ્યામાં ભવ્ય અને ભાતીગળ બનશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણા લોક સાહિત્યનો દુહો છે. હાલો જાય સૌરાષ્ટ્રમાં જ્યાં સુખિયા થાય શરીર, ડુંગરે દેવતા એ જોયો પાણે પાણે પીર પણ નેક ટેક ધર્મની જ્યાં પાણે પાણે વાત સંત રે સતીના બેસણા એ આ ધરતી નિયમી રાત. હાલો જાય સૌરાષ્ટ્રમાં સુખિયા થાય શરીર, ડુંગરે ડુંગરે દેવતા ને પાણે પાણે પીર, નેક ટેક અને ધર્મની પાણે પાણે વાત, સંત સતીઓના બહેણા એ આપણી ધરતીની અમીરાત. આ લોક સાહિત્યના આ દુહા છે આપણા. ટૂંકામાં જાજુ કહી જાય એનું નામ દુહો કહેવાય. હા, એક દુહામાં વેદ સમજાવી દે એનું નામ દુહો. તમે જુઓ, આપણે વાવણી વાવવી હોય ને તો દંતારમાં દાંતા ચડે. હા, એમ આ સારું કામ કરવું હોય તો આ દાંતાઓની જરૂર પડે. બાકી દાંતામાં તો રાપું ચડે, એ તો ઉથલાવવામાં કામ આવે. હા હા, હમણાં એક પરિવાર છોકરી જોવા ગયો ને તો છોકરી ચા લઈને આવી, છોકરાને ગમ્યું, બધાને ગમ્યું, પછી છોકરાની મમ્મી કે મારે દીકરીને પૂછવું છે, તો કે બોલાવો ને. તો બોલાવી દીકરીને. તો એ દીકરાની માઈએ આ છોકરીને પૂછ્યું કે તને રસોઈ આવડે છે કે હા, ફાવે છે રસોઈ કે હા, શું શું ફાવે કે શું શું, તો બધાયને ફાવે. અત્યારે છોકરા છોકરી જોવા જાય, છોકરીવાળા કે અમારી દીકરી કામ નહીં કરે. કીધું આઈથી ખાઈ તો લે ને, આ નકર ચીપિયા બનાવી, બીજું તો આમાં શું કરવું એમ. હા, આમાં વડીલો બેઠા એને પૂછો, એમના લગ્ન થયા એ કોઈ જોવા જ નહોતા ગયા. એના વડીલોએ નક્કી કર્યું, અહીંયા હા પાડી દીધી, બંધ બાજી રમી ગયા બધા. હા, લગ્ન થયા ને ખોયલું ને બધાને ત્રણ એકા નીકળ્યા. આ જોઈને લઈ આવ્યા એને જોકર ભટકાણા. ઓચિતાના દુઃખ આવ્યો હોય એ નીકળે, હાઈથી નાખ્યા હોય એ નીકળે નહીં. આ જોવા દેવું. એક છોકરાના લગ્ન થયા 6 મહિના પછી બહાર નીકળીને રાતે રોવા માંડ્યો. એના બાપુજી જાગી ગયા. શું છે કે આ બાઈએ તો હેરાન કરી નાખ્યો. તો એનો બાપ કે બેટા 6 મહિનામાં થાકી ગયો, અમે 34 વર્ષ કેમ કાઢ્યા છીએ. સહન શક્તિ રાખો એ કે. આ જોવા દેવું. માર્કેટ યાર્ડે એક ભાઈ ગયો રાતે ગાંઠિયા લેવા, કોઈ હતું નહીં. ગાંઠિયાવાળો હતો કે 250 ગાંઠિયા ગરમ બનાવી દે ને. તો ગાંઠિયા નાખ્યા બકડિયામાં અને હાથમાં જારો ને ઓલાને પૂછ્યું કે અત્યારે ગાંઠિયા લેવા રાતે 1:30 વાગે કોને મોકલ્યા. તે ઓલો કે હું તને એમ લાગે મારી બા અડધી રાતે મોકલે. ત્યાં તો ઓલો રોવા માંડ્યો કે તને એમ લાગે મારી બા રાતે ધંધો કરાવે મને. તે જારો મૂકીને બથું ભરીને રોયા બે. કે કોક બીજા આવ્યા એને છાના રાખ્યા, ઈબ કે ચડી ગયેલા. આ જોવા દેવું. બજારમાંથી એક ભાઈ ઘેરે ગયો, તેની ઘરવાળી કે આઈશ તમે આવી ગયા, હવે મને નિરાશ થઈ. કેમ કે બાજુવાળા ચંપાબેન બજારમાંથી બકાલું લઈને હમણાં આવ્યા, મને કે એક ગાંડો પીલાઈ ગયો. કે મને એમ થયું ક્યાંક ઈ નહીં હોય ને. હા, હમણાં રૂપાલા સાહેબે વાત કરી,
આપણે 5મા મહિનાની 7 તારીખે મતદાન છે તો બેનુને એને કીધું કે તમે વહેલા જાગજો. હા, અને આ મતદાનને ઉત્સવમાં ફેરવી નાખજો. હા, મોટામાં મોટું ઈ એક દાન છે. હા, તમને એમ થાય કે એક મતથી શું ફેર પડે, પણ એક મતથી એક પ્રધાન જીતી જતો હોય. હા, મતદાન સામાન્ય ન સમજતા. હા, તમે જો આપણે સ્ત્રી પુરુષ પતિ પત્ની છે, હાંડોન ગાગર પતિ પત્ની છે, તાવીથો હાણચી પતિ પત્ની છે, ચૂલો નાંગણી પતિ પત્ની છે, હાવેણી ને હાવેણો પતિ પત્ની છે. આપણે પુરુષો મોડા જાગે, સ્ત્રીઓ વહેલા જાગે. એમ હાવેણી ને હાવેણો પતિ પત્ની છે, એમાંય પેલા હાવેણી જાગે. રૂમ વાળે, રસોડું વાળે, ઓસરી વાળે. હાવેણો તો મરદ કહેવાય, એ તો ફળી આમ નાકોરા ટેડતો હોય. હા હા, ભગુભાઈ રોહડીએ પ્રભાતિયું લખ્યું છે. પરોળ થયું ને પાંગરિયું મન, વન વાહળિયું વાગી, આળસ મરડી ઓરડા માંથી ઝબકીને રાધા જાગી. અધરાતે આઢેલી પહેરું, પ્રાગળ પાછી વળ્યું, અને વાતે જાગ્યા વલોણાન ગાજી રહ્યું ગોકુળિયું રે. પરોળ થયું અને પાંગરિયું મન, વન વાહળિયું વાગી, ત્યાં આળસ મરડી ઓરડા માંથી ઝબકીને રાધા જાગી. પહર 4 રાતે ગયા હોય ને 12 વાગે, એ વહેલા સવારે 4 વાગે પાછા આવે. ઘેરે ઘેરે વલોણાના ઘમકારા થતા હોય. હા, તમે જો જ્યાં નાગર નરસિંહ કેરા પાવક પ્રભાતિયા ઘંટીના સૂરે ગવાય, જ્યાં કાગને મેઘાણીની સૂર શબ્દ સરવાણી લોકોને હૈયે રેલાય. જેણે ભારત માતા કેરી જંજીર તોડી, એ ગાંધી પણ સુદામાના ગામના. હારે અમે છીએ વાયા વિરમ ગામના. આ વાયા વિરમ ગામ પિક્ચરમાં અવિનાશ વ્યાસે આ લખેલું અને પ્રફુલ્લ દવે આ ગાયું. હા, જ્યાં વટને વચન કાજ ઓઢે કફન, એવા નરબંકાઓની આ ભોમ. જ્યાં માથા પડે અને ધળ લડે, એવા ધીંગી ધરાના આ જોમ. ખાંભ ખાંભીએ એના સંભારણા, હારે અમે છીએ વાયા વિરમ ગામના. હા, ઘેરે ઘેરે વલોણાના ઘમકારા થતા. હવે વલોણા તો ગયા. હા, વલોણા હામાં નેત્રા લઈને મોટા ગોળીઓમાં છાશ થતી. હા, અને એ વલોણાના ઘમકારા થતા હોય ને, હા, એ પશુપાલક, હા, અને ખેતી બે જ વ્યવસાય હતા. દેણા એમાંથી ભરાઈ જતા. અટાણે તો 1.5 રૂપિયાનું દહીં લેવીને ટબુડીમાં નાખીને રડશો તો ખાઓ, રડશો તો ખાઓ. અને આટલું માખણ કીધું આ રોટલીમાં નહીં, આંખમાં આંજી દઉં. આવડીક બહેણી લઈને એક ભાઈ દૂધની ડેરી ગયો. ભેંસનું 1 લીટર દૂધ આપો. ડેરી વાળો ક્યાં, નાની બરણીમાં 1 લીટર ભેંસનું દૂધ ન હમાય, તો કે બકરીનું આપો. હવે એનું લીટરિયું કેમ જાણે નાનું હોય. લા કીધું રેવા દ્યો. હા હા, હાવેણી વેલી ઉઠે, ઉઠી સાવરણી, સાવરણાને વાસી દે વળગાડ્યો. રૂમ વાળે, રહોડું વાળે, ઓસરી વાળે અને પગથિયે આવીને હાવેણાને જગાડે. ઉઠે, અમારે બાયુને બહાર નો નીકળે, ફળિયું વાળી નાખ. એટલે હાવેણાથી વાળવું હોય ખબર હોય, પેલા એને ઊંધો ઠબકારવો પડે, પછી ડમરિયું ચડાવે, ઠેર ઝાપા સુધી મૂકી આવે. ઉઠી સાવરણી, સાવરણાને વાસી દે વળગાડ્યો. ફળિયું ફોર્યું, શેરિયું ચોકી, એને હૂતો ચોક જગાડ્યો રે. પરોળ થયું અને પાંગરિયું મન, વન વાહળિયું વાગી, ત્યાં આળસ મરડી ઓરડામાંથી ઝબકીને રાધા જાગી. ઘરને ખૂણે ઘંટી જાગી, ગીત મંડી ગઈ ગાવા. બેનો દળતા દળતા ગીત ગાતા. વનમાં નહીં મળે તેલ ધૂપેલ, સૈયરુનો મેળ પધારો પિયર ભણી. સતી સીતાને લક્ષ્મણ વીર પધારો પિયર ભણી. ઘંટીમાં આમાં આટલા તમે બેઠા છો, નીંગાણું કોને કહેવાય એ ખબર હોય એટલા ઊંચો હાથ કરો. હા, નીંગાણું. નીંગાણું કોને કહેવાય? હા હા, ઘણા ગૂગલને પૂછે. ગૂગલ તો પટારો છે, આપણે નાખ્યું હોય એટલું જ એમાંથી નીકળે. ગૂગલ રોવા માંડે વધારે પૂછો. હા હા, આપણે ગૂગલના ધૂપ થતા, એ ગૂગલનો ધૂપ પૂરો થયો ને ગૂગલ આવ્યા. હા, નીંગાણું કોને કહેવાય? બાયું ઘંટીએથી દળે, ઝાડ બાજરો ઘઉં જે હોય
પછી 4 વળું કપડું ભેગું કરી અને ઘંટીના થાળાને આંટો ફેરવીને હાણેથી લોટ કાઢે ને એ કપડાને નીંગાણું કહેવાય. હા, તમને એમ ન થાય કે ધીરુભાઈને અહીંયા આપણે પ્રોગ્રામમાં બોલાયા જ કાંઈ વૈર્યું નહીં. હા, મારી પાસે તો આવી કેટલી વસ્તુ પડી છે, કારણ કે હું ભણ્યો નહીં ને એ ગણ કરી ગયો. હા હા, અને તેથી વેચેય નહોતો એમ. હા, એક બેન બકાલા માર્કેટમાં ગયા ને, ટમેટાનો કે શું ભાવ, કે 80ના કિલો, 1 કિલો આપો. ટમેટા જોઈખા ને થેલી લાંબી કરી આમાં નાખો. ટમેટા 1 કિલો નાખીને માથે 2 દૂધી નાખી. તે બકાલાવાળો કે બેન તમે ગ્રેજ્યુએટ લાગો છો. કે હા, એકચ્યુઅલી તમને કેમ ખબર પડી ગઈ? તો કે અભણું હોય તો પહેલા દૂધી નાખે પછી ટમેટા નાખે. હા, આ બહુ ભણ્યા ને એમાં ટમેટા માથે દૂધિયું નાખી. હા, અને ભણતર જરૂરી છે. હા, હું ભણતરનો અમારે વેત નહોતો એટલે નથી ભણ્યા. હા, હું મારા પ્રોગ્રામમાં ભણતર ઉપર ભાર મૂકું છું. હા, કે ભણ્યા નહીં હોય તો કોઈ સિક્યુરિટી નહીં રાખે. આ કોમ્પ્યુટરનો યુગ છે અત્યારે. હા, એટલે ભણવું એ જીવનમાં જરૂરી છે. હા, કેવો સારો યુગ આવી ગયો બોલો. હોવું એક્ટિવા લઈને હામાં મળે. વાહ, કેવા 4 વ્હીલ લઈને જતા હોય ને જમાવટ થઈ ગઈ એમ. હા હા, હું તો કહું માતાઓ બેનું દીકરીઓને કાંઈ કહેતા નહીં, ભલે જલસો કરે. એને ઓલા વખતે બહુ કામ કર્યા, એટલે આ વખતે તો એ હુકમ જ કરશે આપણને. હા, ભલે જલસો કરે. હા, પુરુષ થાકે તો એ બાયું કહે હવે એનામાં ક્યાં બુદ્ધિ છે. કીધું આ નહોતી એટલે વ્યાજે લઈને ઘોડે ચડીને ત્યાં ભંગાવા આવ્યા. નહીં તો માગા તો માંગરોળ નહીં હતા. લગ્નમાં ફટાકડા ને ઢોલ ને બહાટી એટલે બોલાવે. વરાજાને ટેવ પાડે કે આવા તુબાકા રોજ બોલશે. હા, જો આ રિયલી દાંત આવે એ શરીરને ફાયદો કરે. એટલે આપણે બેનું ભાઈઓને નોખા બેહાડ્યા. શું કામ? પુરુષ મન મૂકીને દાંત કાઢી શકે. ઓલા પડખે બેઠા એ ખોકા મારે, હું ગાંડાની જેમ પ્રોગ્રામ બગાડી નાખે. હા હા, રિયલી દાંત આવે એ શરીરને ફાયદો કરે. હા હા, પણ ઉઠી સાવરણી સાવરણાને વાસીદે વળગાડ્યો. ફળિયું ફોર્યું શેરિયું ચોકી હૂતો ચોક જગાડ્યો રે. પરોળ થયું ને પાંગરિયું મન વન વાહળિયું વાગી. આળસ મરડી ઓરડામાંથી ઝબકીને રાધા જાગી. ઘરને ખૂણે ઘંટી જાગી. ગીત મંડી ગઈ ગાવા અને કાંબીન કડલા વાતું એ વળગા ને હેલું હાલી નાવા રે. બાયું કામ કરતા હોય, કાંબિયુના કડલાના અવાજ આવતા હોય. આ હોનું તમે લેવો છો એ ભૂલી જાય. જો વેચાતું લીધું, ભાડે લીધું, કાંઈ એના કાંઈ આપણે તો બીજું કાંઈ કરવાનું નથી. વળી છોકરા ભંગવી આવે ને બીજી ડિઝાઇન બનાવે. આ હોનું એનું એ જ હાલ્યા રાખે. હા, આપણે ભાડે લઈએ એમ જ માની લેવાનું રે. હા, હવે તો આમાં ડિઝાઇનનું બધું સારું આવી ગયું. નકર ભૂંગળીથી ફૂંક મારીને કરતા. હા, ત્રાહા ઓલા પ્રાઇમસ હોય ઝારવાળા, મેં આ બધું જોયેલું. હું તો કેટલો ભાગશાળી, પંખા વિનાની સાયકલથી માંડીને પ્લેન સુધીની મુસાફરી કરી બોલો. આ જોવા જેવું છે ને. હા હા, કોહ જોયેલા મેં બોલો. હા, કોહમાં આટલા તો કૂવા માથે ભારોઠ ને પાવઠા ને હુયા ને હજડિયા ને અમરા ડમરા ને ગરેડો ને ગરેડી ને રાહડી ને વરત ને તરેલું ને હંબેલું ને આ બધા એના સાધન હતા. હા, અને ડોહલા દાંત કચાવીને ગાળ્યું દેતા. એ હાડમાં બેસી જતી. હા હા, હવે તો એવી ગાળ્યું ક્યાં છે. એક બાપાનો દીકરો મુંબઈ, એને દીકરાને એકવાર વેકેશનમાં ગામડે આવ્યા. તે ભેંસ વ્યાણીથી બાપા બરી ખાતા હતા. તે છોકરા દીકરો દોડીને આવ્યા, દાદા હું ખાવ છો? દાદાને એમ થયું કે આને આમાં ખબર ન પડે હું કેવું. દીકરાના હાથમાં કંઈક હતું, ખાતા હતા. દાદા કે બેટા તમે બેન ભાઈ શું ખાવ છો? કે દાદા અમે કેટબરી ખાઈ છીએ. તો દાદા કે બેટા હું ભેંસ બરી ખાઉં છું. તો કે દાદા કયા જમાનાના માણસ છે? દાદા કે બેટા અમે એ જમાનાના માણસ છીએ કે અમે નાના હતા ને તોફાન કરી, વડીલો મારે તો એટલું રોતા કે છાના રાખવા પાછા મારવા પડતા, બીજવાણી દેતા. હા ને, ત્યાં કોઈને 7 છોકરા ને કોઈને 12 છોકરા ને કોઈને
છ છોકરાને એમ જથ્થાબંધ. હા, છોકરાઓને એક જ ઓપ્શન હતું, ખાવું છે કે ઢબ્બો ખાવો છે. હા હા હા, તું મરી જા તો કે હજી 3 બીજા છે. હા હા હા, બાપુજીથી બીવાવાળી આ છેલ્લી પેઢી છે અને દીકરાથી બીવાવાળી પેલી પેઢીની શરૂઆત થાય છે. અત્યારનો આ યુગ છે. હા, જોવા જેવું. વહુથી હાહુ જ અત્યારે બીવે છે, પેલા હાહુથી વહુ બીતા. આખું ઉલટ સુલટ થઈ ગયું. બોલો, આ જોવા જેવું. પાણી ભરવા પાદરમાં જાય, હૈલું હાલી નાવા, એટલે બેડાને પેલા ઉઠકે પછી પાણી ભરીને આવતા. કવિ એમ કે છે કે દુખી બેનુંના બેડા ઉજળા હોય ને એટલી જ ગરીબ કવિની કવિતા ઉજળી હોય. બેડા સમજે છે સવારમાં નાવું જોઈએ. હા, આ તો હવે આપણે રોજ ફ્રેશ થાય છે, બાકી તો 15-20 દીએ નાતા. કાળા હાબુ આવતા એવા કડક, વાહામાં કહે જરેરા ઉપડી જાય. હાંજે છોકરાઓને કે સવારે નવડાવવા, રાતે રોતા હોય અમને નવરાવોમાં. હા હા, અને વાહામાં કહે વાહો ઉતરે, હાબુ ન ઉતરે. બોલો, અને ફીણ સિવાય બધુંય નીકળે એમાં. એક દી મેં રૂમાલ ધોવા એવું હાબુ કહ્યું, એવો હાબુ કહ્યું, મને મોઢે ફીણ આવ્યા, હાબુ ન આવ્યા. બોલો, હા હા, અટાણે કેવા શેમ્પુ આવી ગયા, જમાવટ થઈ ગઈ. બોલો, હા હા, કપડાં ધોવાના વોશિંગ મશીન આવી ગયા. 3 વર્ષ જવા દો, કબાટ જેવડા વોશિંગ મશીન આવશે. પુરુષને કપડાં હોતા મશીનમાં નાખીએ તો બખડંગ બખડંગ કરીને બહાર કાઢશે. નવાઈ જાય, કપડાં ધોવાઈ જાય, ઇસ્ત્રી થઈ જાય. કોઈના ઘેરે જઈને પૂછશું મારા ભાઈ ક્યાં, કે બેસો મશીનમાં નાખ્યા છે. હા, કેટલો આધુનિક યુગ આવી ગયો. બોલો, હા હા, અટાણે તમે જુઓ, આ નળ આવી ગયા. હા, ચાપ પાડો ટાંકો ભરાઈ જાય 12મા માળે, કેટલી સુવિધા. હા, ગંગાજી ગયા હોય, નર્મદા ગયા હોય, એ જમાનામાં વાહન વ્યવહાર નહીં, આવે તો ગામ એના હામૈયા કરે, લોટી ઉત્સવ થતા. હા, અત્યારે તો સવારે ઉઠો ને નળમાંથી નર્મદા આવે. હા, કેટલી. આ રાજકોટ તો આપણે હવે પાણીની તકલીફ જ નથી. આજીમાં પાણી પતે, ગાંધીનગર ફોન કરો, વાલ ખોલે, ટાંકો ભરાય એટલી વારમાં આજી ડેમ ભરાઈ જાય. હા હા, આ કાંઈ જેવી તેવા ઓલો તો કાંઈ હતું જ નહીં. કોહે હાજા કોકને હોય, નકર 2 બળદિયા ને એક ખેડૂને મસ્તા હોય ને, તો એ કોહ તૂટેલો હોય તો ઉપર આવે તો અડધું તગારું પાણી નીકળે. આ મેં જોયેલું, આ વાંચેલી વાત નથી. હા, પછી તો એ જમાનામાં જવાતું નહીં ને, ગંગા નર્મદા ને પછી બાયુના નામ રાખતા. હાહુ ગંગા હોય, વહુ ગોદાવરી હોય, નણદ નર્મદા હોય. સવારમાં ધબધબાટી બોલતી હોય ને બાપા નાતા હોય. હા હા, અત્યારે તો બ્યુટી પાર્લરના 1.5 લાખના બિલ આવે. બોલો, હા હા, કાંઈ જેવી તેવી વાત છે. એક જણ રોવા માંડ્યો, કીધું કેમ? મને કે મારા ઘરના ગયા હતા ને બ્યુટી પાર્લરમાં 2 લાખનું બિલ આવ્યું. તો કીધું ભલે ને જાય, મને કે પણ કંપની કલરમાં ફેર પડે. મેં કીધું ઈ તારા ભાઈ ભાઈ. હા હા, અમુક એવા કાળા હોય, તમે જો પુરુષો રાતે દાંત કાઢે ત્યારે ખબર પડે કે સામે કોક ઊભો છે. હા હા, એવા કાળા ને એના લગ્ન થતા હોય ને વરાજાની માં કે મારા દીકરાને પીછી ન ઉકળી, ટોકાઈ ગયો. હવે કીધું આ 7 પેઢીનો પાકો કલર, આને પીછી લાગે. આને પીછીને ઢગલામાં 10 દી દાટી દો તો ન ઉકળે. આનો કલર પીછીમાં ન બેસી જાય થારું. હા હા, તોય વરાજો માંડવે જાય બાયું ગીત ગાતા હોય, સીતાને તોરણ રામ પચાર્યા. હવે રામ આવ્યા કે રીછડું? હા હા, પણ ભગુભાઈ રોહડિયા લખે છે કે ચૂલો તૈતો તપી તાવળિયું, શિરામણ સાંભળ્યા, નાના વાછરડા જઈ ગાયું ને વળગ્યા, માં છોરું ભાંભર્યા રે, પરોળ થયું અને પાંગરિયું મન, વન વાહડિયું વાગી, આળસ મરડી ઓરડામાંથી ઝબકીને રાધા જાગી. સવારે ચૂલા હળગાવવા પડતા. હા, આ સારું થાય મોદી સાહેબનું ધુવાણા બંધ કર્યા. ઘેરે ઘેરે માટીના ચૂલા હતા, એના બદલે ઘેરે ઘેરે ગેસના ચૂલા. જેવી તેવી વાત છે. હા, બાયુના નામનું મકાન લ્યો કે દસ્તાવેજમાં ઓછો ખર્ચો થાય. પુરુષને એ ખબર નથી કે આ એના ખાતે થઈ ગયું.
એલા લોભ કરશું માં બાયણે બેહવાનો વારો આવશે. અમુક આ તમે જો આપણો પ્રાચીન દુઓ છે મૂળજીભાઈ કે મોંઘા જોઈને મૂલવીએ જીવન જેના જાય પૃથ્વીમાં પંકાય મોંઘા મૂલા માનવી. હોંઘામાં કોઈ દી જાવું જ નહીં. મોંઘા જોઈને મૂલવીએ જીવન જેના જાય પૃથ્વીમાં પંકાય એવા મોંઘા મૂલા માનવી. તમે સસ્તું જોવો ને એના કરતા વસ્તુ જોવો. હા, તમે વજન કાંટો રહ્યો ને એ કાંટો વજન જ બતાવે, ગુણવત્તા ન બતાવે. બોલો, આ ચણા હળેલા છે એમ એ કાંટો ન કહે, વજન કે 20 કિલો થયું હોય. ઘણા માણસો કાંટા જેવા હોય, આ વજન બતાવતા હોય, ગુણવત્તા ન બતાવતા હોય. એ જોવું જોઈએ. હા, સવારે શિરામણ થતું, 2 રોટલા શિરામણ કરી જતા, એ હાંક મારીને કામ કરી શકતા. અને ગા દોવી હોય તો વાછડું છોડે ને તે વાછડું દોડીને ગા પાસે જાય. વાછરડા જઈ ગાયું ને વળગ્યા, માં છોરું ભાંભરિયા રે, પરોળ થયું ને પાંગરિયું, મન વન વાહળિયું વાગી. હા, આપણે ત્યાં ઉત્તમમાં ઉત્તમ દૂધ માનું છે, બીજું દૂધ ગાનું છે, ત્રીજું ભેંસનું છે, ચોથું બકરીનું છે. હવે તો ગધેડીના દૂધના 9,000 લીટર છે. બોલો. હા, એ તો હવે મને ખબર પડે કે ગધેડી સાઈડ કાપી ગઈ. હા, 9,000 લીટર, પણ ગધેડીમાં નીકળે આપણે મહેશ આંદવાની ડબલી જેટલું 2 ડબ્બી દૂધ. કેટલી ગધેડી દોવો તો લીટર થાય. એ કાંઈક એમાં દવામાં કામ આવે એવું મને હમણાં જાણવા મળ્યું. કારણ કે હું તો આ લોક કોન્ટેક્ટનો માણસ ને, બધું હું સમાચાર કાયમ જોઉં. હા, ગધેડીનું દૂધ એ હંતાઈ કરતાં મોંઘું છે, પણ એ નીકળે બહુ ઓછું. ગધેડીયું દોવો તો મને એમ છે 1.5 લીટર થતું હોય છે. હા, અને મારે તો પીવું નથી. ઉત્તમ દૂધ માનું, બીજું દૂધ ગાનું. હા, આપણે માણસ માનું દૂધ પીતો હતો. હા, તેથી બોલીને બદલતા નહીં. ઘરમાં કાંઈ ન હોય, દીકરાનું લગ્ન આવી ગયો હોય તો મોટા માણસને જઈને એમ કે 50 રૂપિયા આપો, લગ્નનો પ્રસંગ ઉકલી જાય. અને હું જીભાન આપું છું, દિવાળીની દી આ રૂપિયા તમને દૂધે ધોઈને આપી દઈશ. અત્યારનો 1 રૂપિયો, તેદુનો 1 રૂપિયો ને અત્યારના 1 લાખ રૂપિયા કોઈની સાક્ષી કે લખાણ વિના સામેવાળો માણસ 50 રૂપિયા રાણી સિક્કાના આપતો. હા, અને આ જે દિવાળીનું કહીને લઈ ગયો હોય એ 17દશીને દી, આગલે દી, દિવાળીને આગલે દી એ રૂપિયા આપી જતો. શું કામ? માનું દૂધ પીતા હતા. બોલીને બદલે નહીં. પછી શીશીઓ આવી, શીશી ઉપર બૂચ ચડ્યા. આ બૂચ ચૂહીને મોટા થયા પછી આ દેશમાં બૂચ મારવાની પ્રથા આવી. હા, નહીતર બચન ચૈલો બલરાય, બચન કૌરવ કુળ ખોયો, બચન કાજ હરિચંદ્ર નીચ ઘેર નીર સમોયો, બચન કાજ જગદેવ શીશ કંકાલણ અર્પ્યો, બચન કાજ શ્રી રામ લંક મેં વિભીક્ષણ થપ્યો, બચન કહી કુબચન કહે તાકી કટકટ જુબાન કટીએ, 2 તાલ કહે વિક્રમ સુનો, 1 બચન બોલ કબહુ ન પલટીએ. આ કવિતા અહીંયા અળતી રાખીને આપણે દાતાઓના સન્માન, આ મૂળ તો એ માટેનો જ આ પ્રોગ્રામ છે. મારે કાંઈ બોલવું જરૂરી નહીં. તમે બધાએ આવી જાઓ ને બધાએ 50 વાર આપો તો હું ઊભો રહીશ, એમાં કાંઈ વાંધો નથી. હા, આપણે આ જે હેતુ માટે આવ્યા છે એ પહેલાં કરવાનું હોય. આ ઘણા લગ્નમાં વરરાજાના હામૈયાને મોડું થાય એ ન જો, એ કે આજ નો નાચી જ કેદી નાખી, પણ તારે નાચવું હોય વહેલું આવવું જોઈએ. આ 11 વાગે ડમરીયું સળાયું એ ન હાલે. તો આપણે દાતાઓના સન્માન લઈ ધન્યવાદ. પેલા મિત્રો આપણે જે આ પદયાત્રી સમિતિ જે ટીમે જે આ સેવા જે ઉપાડી છે ને પેલા આપણે હરખભેરી તાલીથી સૌ સમિતિને આપણે વધાવી ધન્યવાદ છે કે તમે પણ એક મોટું દાન અહીંયા અયોધ્યા અર્પણ કર્યું છે. તો આગળનો દોર આપણે આગળ લઈ. મિત્રો હમણાં યુવાન સમિતિના યુવાન એમ કહેતા હતા, મિત્રો તો તમને કહું કે કદાચ કોઈ પણ વ્યક્તિ સંકુલ બનાવવામાં દાન આપતા હોય, કોઈ પણ વ્યક્તિ સંસ્થા બનાવવામાં દાન આપતા હોય, પણ મિત્રો કોઈ પણ વ્યક્તિ સંસ્થા ઊભી કરી
અને એક જ શુદ્ધ વિચાર રાખી અને 5 કરોડની જે સંસ્થા દાનમાં દઈ દેતા હોય ને એ વ્યક્તિ આ સંસ્થાના પ્રમુખ મુરજીભાઈ ભીમાણી થયા છે. મગજમાં રાખજો. હમણાં છોકરા કહેતા હતા આપણા પ્રમુખ કોણ છે? મિત્રો, ત્રગડી સંસ્થાની અંદર આજથી 13 વર્ષ પહેલા 71 લાખ રૂપિયા દાન આપી અને એની માતુશ્રીનું નામ અમર કર્યું છે. માતુશ્રી કાશીબેન લીંબાબાઈ ભીમાણી વિદ્યા સંકુલ તરગડીની અંદર છે ને, એ મુરજીભાઈ ભીમાણી પણ મોટું દાન છે. તો પ્રમુખ તરીકે સેવા મુરજીભાઈ ભીમાણી બજાવે છે અને ઉપપ્રમુખ તરીકે કે જે સેવા પણ કરે અને જબરજસ્ત દાન પણ આપે એવા ઉપપ્રમુખ તરીકે રામજીભાઈ પનારાને આ સોપાન હોપ્યું છે. તો એને પણ આપણે તાલીથી વધાવી ધન્યવાદ. આગળનો દોર આગળ લેતા આ સંસ્થાના ટ્રસ્ટી એવા આગળ દાન એને 25 વારનું કર્યું હતું અને હવે એનું 51 વારનું કરી અને આ સંસ્થાના ટ્રસ્ટી એવા અશ્વિનભાઈ શિવલાલભાઈ આદ્રોજા 51 વારનું દાન આપી રૂપિયા 5,11,111 રૂપિયા અર્પણ કરે છે. હું બાપાને વિનંતી કરું કે સન્માનિત માટે અહીંયા આવી જાઓ. શિવા બાપા, મૌલેશભાઈ અને તમામ આગેવાનો અહીંયા આવવા નમ્ર વિનંતી. અને આપણે અહીંયા ફટોફટ પાછો બીજો આપણે અહીંયા 5 તબક્કા લેવાના છે. મારી વાત બહેનો ભાઈઓ સાંભળજો. 5 તબક્કામાં બધાય દાન આપણે જાહેર કરી અને ધીરુભાઈને માણતા રહીશું અને વચમાં આપણે સ્મરણ કરતા રહીશું. તો અશ્વિનભાઈને વિનંતી કરું છું કે તાત્કાલિક અહીંયા આવી જાય અને સન્માનનો દોર આપણે આગળ વધારી સમાજના આગેવાનોને વિનંતી કે અહીંયા આવો. અને મોરબીવાળા મનુભાઈ કૈલાને વિનંતી કરું તમે પણ અહીંયા સન્માનિત કરવા માટે આવો. તો આગળ અશ્વિનભાઈ શિવલાલભાઈ આદ્રોજા, ત્યાર પછી આગળનો દોર લેતા જેડી કાલરિયા, જમનભાઈ દેવરાજભાઈ કાલરિયા 51 વારનું ભૂમિદાન આપી રૂપિયા 5,51,111 રૂપિયા અયોધ્યા અર્પણ કરે છે. ત્યાર પછી ગંગા સ્વરૂપ ભાનુબેન રમેશભાઈ હસ્તે પુનિતભાઈ રમેશભાઈ રાતડિયા એ પણ 51 વારનું ભૂમિદાન આપી રૂપિયા 5,11,111 રૂપિયાનું દાન અર્પણ કરે છે. ધન્યવાદ. ત્યાર પછી પ્રવીણભાઈ ગરાડા હસ્તે યોગેશભાઈ એ પણ 25 વારનું ભૂમિદાન આપી રૂપિયા 2,51,111 રૂપિયાનું દાન અર્પણ કરે છે. ત્યાર પછી સંજયભાઈ ગોપાલભાઈ પટેલ 25 વારનું ભૂમિદાન આપી રૂપિયા 2,51,111 રૂપિયાનું દાન અર્પણ કરે છે. ત્યાર પછી શ્રી હંસરાજભાઈ કરમસિંહભાઈ કગતરા ગામ દેપાડી હાલ રાજકોટ હસ્તે રમેશભાઈ દિનેશભાઈ દિલીપભાઈ 25 વારનું દાન આપી રૂપિયા 2,51,111 રૂપિયાનું દાન અર્પણ કરે છે. ત્યાર પછી નારણભાઈ વેલજીભાઈ માકડિયા હસ્તે સવિતાબેન નારણભાઈ માકડિયા અને રમેશભાઈ દિલીપભાઈ ચંદ્રકાંતભાઈ જયેશભાઈ માકડિયા 25 વારનું દાન આપી રૂપિયા 2,51,111 રૂપિયાનું દાન અર્પણ કરે છે. ત્યાર પછી નાથાભાઈ મુરજીભાઈ કાલરિયા સનફાર્મા પ્રાઇવેટ લિમિટેડ 25 વારનું ભૂમિદાન આપી રૂપિયા 2,51,111 રૂપિયાનું દાન અર્પણ કરે છે. ત્યાર પછી વાલજીભાઈ અરજણભાઈ ઝાલાવડિયા 25 વારનું ભૂમિદાન આપી રૂપિયા 2,51,111 રૂપિયાનું દાન અર્પણ કરે છે. ત્યાર પછી નરેન્દ્રભાઈ ચકુભાઈ શિણોજિયા 25 વારનું દાન આપી રૂપિયા 2,51,111 રૂપિયા દાન અર્પણ કરે છે. મિત્રો ફટોફટ આવતા જાજો અને ધીરુભાઈનો દોર પછી આપણે આગળ લઈ. સરગવાસી બેચરભાઈ જેઠાભાઈ બોડા હસ્તે લાલજીભાઈ બોડા ગામ વેજાગામ હાલ રાજકોટ 25 વારનું દાન આપી રૂપિયા 2,51,111 રૂપિયાનું દાન અર્પણ કરે છે. ત્યાર પછી ભરતભાઈ પરસોત્તમભાઈ રોકડ 25 વારનું દાન આપી રૂપિયા 2,51,111 રૂપિયાનું દાન અર્પણ કરે છે. શ્રી વસંતભાઈ લીંબાભાઈ ભીમાણી 25 વારનું દાન આપી રૂપિયા 2,51,111 રૂપિયાનું દાન અર્પણ કરે છે. સ્વર્ગવાસી ઠાકરસિંહભાઈ થોભણભાઈ ચીકાણી હસ્તે મગનભાઈ દરજીવનભાઈ અને ભાણજીભાઈ એ પણ 25 વારનું ભૂમિદાન આપી રૂપિયા
2,51,111 રૂપિયાનું દાન અર્પણ કરે છે. શ્રી ચેતનભાઈ ધીરજલાલ દઢાણિયા 25 વારનું ભૂમિદાન આપી ₹2,51,111 રૂપિયાનું દાન અર્પણ કરે છે. શ્રી વિનુભાઈ વેકરિયા ઈશ્વરિયા 25 વારનું દાન આપી ₹2,51,111 રૂપિયાનું દાન અર્પણ કરે છે. શ્રી કાનજીભાઈ ધરમસિંહભાઈ કલોલા એ પણ 25 વારનું ભૂમિદાન આપી ₹2,51,111 રૂપિયાનું દાન અર્પણ કરે છે. શ્રી ભરતભાઈ કરશનભાઈ ખાનપરા એ પણ 25 વારનું ભૂમિદાન આપી ₹2,51,111 રૂપિયાનું દાન અર્પણ કરે છે. ત્યાર પછી પદ્યુમનભાઈ નારણભાઈ ભીલા હસ્તે કીર્તિકુમાર ભીલા એ પણ 25 વારનું ભૂમિદાન આપી ₹2,51,111 રૂપિયાનું દાન અર્પણ કરે છે. શ્રી ત્યાર પછી અતુલભાઈ કિશોરભાઈ વામજા એ પણ 25 વારનું ભૂમિદાન આપી ₹2,51,111 રૂપિયાનું દાન અર્પણ કરે છે. મિત્રો ફટોફટ આવતા જાજો. સ્વર્ગવાસી ચુનીભાઈ નાથાભાઈ ગોલ હસ્તે નર્મદાબેન ગોલ એ પણ 25 વારનું ભૂમિદાન આપી ₹2,51,151નું દાન અર્પણ કરે છે. ત્યાર પછી સ્વર્ગવાસી ગોવિંદભાઈ બોગાભાઈ દલસાણિયા હસ્તે કાનજીભાઈ તથા છગનભાઈ 25 વારનું દાન આપી ₹2,51,111 રૂપિયાનું દાન અર્પણ કરે છે. ત્યાર પછી કિસાન ઓટો હસ્તે રમેશભાઈ ડેડકિયા મેટોડા એ પણ 25 વારનું ભૂમિદાન આપી ₹2,51,111 રૂપિયાનું ભૂમિદાન અર્પણ કરે છે. ત્યાર પછી જસવંતભાઈ ઉદ્ધવજીભાઈ સંતોકી મેટોડા પીએમસી વાયર એ પણ 25 વારનું ભૂમિદાન આપી ₹2,51,111 રૂપિયાનું દાન અર્પણ કરે છે. ત્યાર પછી હિતેશભાઈ રતિભાઈ ફળદુ એ પણ 25 વારનું ભૂમિદાન આપી ₹2,51,111 રૂપિયાનું દાન અર્પણ કરે છે. ત્યાર પછી રાજુભાઈ મનસુખભાઈ કણસાગરા સનરાઈઝ પ્રાઇવેટ લિમિટેડ મેટોડા 25 વારનું ભૂમિદાન આપી ₹2,51,111 રૂપિયા દાન અર્પણ કરે છે. રમેશભાઈ ગોરધનભાઈ ધીંગાણી 25 વારનું ભૂમિદાન આપી ₹2,51,111 રૂપિયાનું દાન અર્પણ કરે છે. ત્યાર પછી અરવિંદભાઈ ઉકાભાઈ રાછડિયા 25 વારનું ભૂમિદાન આપી ₹2,51,111 રૂપિયાનું દાન અર્પણ કરે છે. સ્વર્ગવાસી જીવરાજભાઈ બોગાભાઈ દલસાણિયા હસ્તે રાકેશભાઈ તથા મુકેશભાઈ 25 વારનું ભૂમિદાન આપી ₹2,51,111 રૂપિયા દાન અર્પણ કરે છે. ત્યાર પછી લક્ષ્મીબેન પ્રેમજીભાઈ કુંડારિયા હસ્તે જીતુભાઈ 25 વારનું દાન આપી ₹2,51,111 રૂપિયાનું દાન અર્પણ કરે છે. ત્યાર પછી પંકજભાઈ છગનભાઈ કાલરિયા 20 વારનું દાન આપી ₹2,11,111 રૂપિયા દાન અર્પણ કરે છે. ત્યાર પછી સ્વર્ગવાસી ભવાનભાઈ જીવાભાઈ રોજમાળા હસ્તે દેવસીભાઈ તથા રમેશભાઈ એ પણ 25 વારનું દાન આપી ₹2,51,111 રૂપિયા દાન અર્પણ કરે છે. ત્યાર પછી હિતેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ વિરમગામા છુપેડી એ પણ 25 વારનું દાન આપી ₹2,51,111 રૂપિયાનું દાન અર્પણ કરે છે. ત્યાર પછી હેમરાજભાઈ કરશનભાઈ કાસુંદ્રા બેલા એ પણ 25 વારનું ભૂમિદાન આપી ₹2,51,111 રૂપિયા દાન અર્પણ કરે છે. ત્યાર પછી વિમલભાઈ કાંતિભાઈ ઠોરિયા ગામ બગથડા એ પણ 25 વારનું ભૂમિદાન આપી ₹2,51,111 રૂપિયાનું દાન અર્પણ કરે છે. હવે તબક્કો ત્રીજો. હવે થોડીક વાર ધીરુભાઈની આપણે રમઝટ લઈ અને ત્રીજા તબક્કામાં પાછું આપણે દાનની શરૂઆત કરીને સન્માનમાં આગળ લેશું. સૌને મારા જે ઉમિયાજી કરો ચાલુ.
આ કાર્યક્રમ માટે એ હું શું કહું છું કે ઘણા વ્યક્તિ આમાં ફોનમાં એમ કહેતા હોય મિત્રો અત્યારે આપણે ભૂમિદાન ચાલુ કર્યું છે, રૂમદાનની પણ ઘણાના ફોન આવે છે, હોલદાનના ઘણા પણ ફોન આવે છે, વિંગદાનના પણ ફોન આવે છે, પણ સૌને હું કહું કે આવતી 20 તારીખે 20/4 આપણા તમામ આગેવાન અયોધ્યા જમીન લેવા માટે જવાના છે. જમીન લેવાઈ ગયા પછી અમે મિટિંગમાં નક્કી કરશું વિંગનું, હોલનું અને મુખ્ય દાનનું કઈ રીતે દાનની ગોઠવણી કરવી. એ રીતે અમે પણ દાનની શરૂઆત પછી કરશું. અત્યારે જે તમે દાન આપો છો, માની લો 50 વારનું દાન તમે આપ્યું હોય અને તમે કદાચ રૂમના દાતા થવા ઈચ્છતા હોય અને માની લ્યો કે 7,51,000 રૂમના દાતાના નક્કી કર્યા હોય અને તમે આમાં ભૂમિદાનના 5 ને 51 આપ્યા હોય તો હું જાહેરમાં કહું છું એ 5 ને 51 રૂમ દાતાના તમને મજરી દેશું અને રૂમના દાતામાં તમને લેશું, જેથી કરીને તમને એ મગજની અંદર રહીએ. તો એ પણ મગજમાં રાખજો અને આગળનો દોર આપણે આગળ વધારીએ. આ કાર્યક્રમ માટે વિનુભાઈ મણવરનો મને ફોન આવ્યો અને સિદ્ધસર પદયાત્રી સમિતિ જે દર વર્ષે ભાદરવા મહિનામાં હાલીન સિદ્ધસર જાય છે, એ સમિતિનું આ સુંદર મજાનું આયોજન અને અયોધ્યા સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ ભવનના પ્રમુખ એવા મૂળજીભાઈ ભીમાણી, ઉપપ્રમુખ રામજીભાઈ પનારા અને ખજાનચી અમારા બાપભાઈ ગોપાણી અને અમારા ખાસ આદરણીય સ્નેહી એવા જેરામભાઈ વાંસજાડિયા જેરામ બાપા, મોલેશભાઈ ઉકાણી, અહીંયા જે દાતાઓએ દાન આપ્યું છે એ દાતાઓ બધા ધન્યવાદને પાત્ર છે. હરિભજન માં યૌવન ગયું અને ધન ગયું દેતા દાન. એ જુઓ પરમારથમાં પ્રાણ ગયા. એ ત્રણેય ગયા ન જાણ. બહુ પ્રાચીન દુઓ છે. હરિભજનમાં યૌવન ગયું અને ધન ગયું દેતા દાન, પરમારથમાં પ્રાણ ગયા એ ત્રણેય ગયા ન જાણ. કારણ કે ગયા ન કહેવાય, કામ આવ્યા કહેવાય. કેટલા વર્ષ જીવે એના કરતા માણસ કેવું જીવે એ મહત્વની વાત. ઘણા જીવે ત્યાં સુધી નડે, મરવા ટાણે પતિ પત્નીના લગ્ન બંધ રહી એવી તારીખે મરે. કાં મરે વાવણી ટાણે, ગામમાં કોઈ હોય નહીં અને હોય કપાસિયું વાળા હોય. હા, દિવસના 1:30 વાગ્યા શમશાન યાત્રા કાઢી હોય તો હાઈના 7:30 પુગાડે, મમરાનો થેલો જાય એમ ઉપાડ્યો હોય. હા, એક ભાઈ તો કામ કરે નહીં, આટા મારે અને એની ઘરવાળી કાંઈ કહે તું મને કાંઈ કહીશ માં, નહીં તો હું મરી જાય. તે બાઈને એમ કે ભાઈ જેવો હોય એવો જીવ તો ભલો. બાઈ કાંઈ કહે નહીં. 2-5 વર્ષ આવું આવેલું. એક દી બાઈ કંટાળી ગઈ કે આ મોંઘવારી વધી ગઈ છે, બધાય પુરુષો કામ કરે, તમે થાય એટલું કાંઈક કામ તો કરો કે તું મને કાંઈ કહીશ માં, નહીં તો હું મરી જાય. તો કે હવે મરી જા. હા, તે નાળું લઈને કમાળ ખોલીને અંદર ગરી ગયો ને કમાળ બંધ કર્યું. તે બાઈને પસ્તાવો થયો, હાથન મરી જાય. દેકારો કર્યો, દોડો દોડો, આળોશી પાડોશી ભેગા થયા. હા, પાટા મારીને કમાળ ભાંગ્યું. કમાળ ભાંગીને જોયું ને તો આડહરે નાળું બાંધીને કઈડે નાળું ટીંગાતો હતો, હિંચકા ખાતો. બોલો. હા, તો ગામના કે મરી જવું હોય તો આને કઈડે ન બંધાય, ગળે બાંધ, ગળે બાંધ. એ કે પેલા ગળે જ બાંધ્યું હતું પણ મુંજારો થવો માંડ્યો ને તો હેરવી લીધું. આને હું મોંઘવારી નડે. પણ ચૂલો ચૈતો તપી તાવડિયું, શિરામણ સાંભળ્યા, વાછરડા જઈ ગાયું ને વળગાન, માં છોરું ભાંભરિયા રે. પરોળ થયું અને પાંગરિયું મન, વન વાહળિયું વાગી, આળસ મરડી ઓરડામાંથી ઝબકીને રાતા જાગી. આ જીલરિયાની બાજુમાં ધૂનાનું ગામ નિયાના આ
કવિ ભગુભાઈ રોહડિયા ઉર્ફે કવિ દેવ, અને હું એની સાથે બેઠેલો. હા, અને આ પ્રભાતિયા ગવાય છે એ પ્રભાતી રાગ છે, પણ આ પ્રભાતિયું ભગુભાઈ રોહડિયાએ એવું લખ્યું કે એમાં પ્રભાત સિવાય બીજું કોઈ વર્ણન ન આવે. બોલો. હા, આખે આખું પ્રભાતિયું, એમાં પ્રભાત સિવાય બીજું વર્ણન ન આવે. એનાથી આગળ ભગુભાઈ રોહડિયા લખે છે, કુવાને કાંઠડે જોબન કેરા ઝુંડ મંડી ગયા થાવા. હા, ગામના પાદરમાં કૂવો હોય, આઠક ગરેડિયું હોય, વિહક બેનું પાણી ભરવા ભેગા થઈ ગયા હોય, તો ગરેડિયું હોય એટલા બેનું પાણી છીંચતા હોય, બીજા અલગ મલકની વાતો કરતા હોય. બાયું કૂવે ગાંડા હોય, પુરુષ અરીસે ગાંડા હોય. હા, હાથમાં અરીસો આવી જાય, આમ બાબરી પાડે, આમ બાબરી પાડે, આગળ ટાયલું હોય તો વાહેથી વાળ લઈ આવીને ફૂગો કરે. જોવા દો. હા, પેલા તો રાજા રજવાડામાં જ અરીસા હતા, સામાન્ય માણસની અરીસા નહોતા. અને મેળામાં ઘણા વર્ષ પહેલા એ અરીસા આવ્યા ને, તે 25 પૈસાનો અરીસો, તો એક જણો ખેતીમાં સારું એને તે મેળામાં ગયો છે ને, તે આવડો 25 પૈસાનો અરીસો લઈ આવ્યો. તો એનો એ જોવે એમ કે આમાં હું દેખાવ છું એમ, અને હંતાડીને મૂકી દે. એમાં એક દી પથારીમાં પડી ગયો, એ તો વાળીએ વયો ગયો. એના ઘરના હવે પથારી ઉપાડીને તો એમાંથી ખઈરો. તે બાઈએ જોયું, હા, એના હાહુને કે તમારો દીકરો કોક બાઈ લઈ આવ્યો. ડોશીમાં કે જોવા જતી, તે ડોશી જો ડોશી જ દેખાય ને, તે ડોશી જોઈને કે લઈ આવ્યો તો લઈ આવ્યો, પણ રોયો આવી ગઈઠી શું લઈ આવ્યો. હા હા, બાયું કુવે ગાંડા હોય, પુરુષ અરીસે ગાંડા હોય. કુવાને કાંઠડે જોબન ઝૂંડ જોબનના જળ જાગ્યા એને જોવા, વળ લઈ વાંફિયું દોરી ત્યાં ગરેડિયું લાગી ગાવા રે, પરોળ થયું અને પાંગરિયું મન, વન વાહડિયું વાગી, આળસ મરડી ઓરડામાંથી ઝબકીને રાધા જાગી, અને ઉષા સોળે સૂરજ ભાળી સત્ય મંડી ગઈ ગાવા. આપણે કઈ ગણાય હવારના પોરમાં ખોટું ન બોલતો, 10 વાગ્યા પછી હાલે એમ. હા હા, ઉષા સોળે સૂરજ ભાળી સત્ય મંડી ગઈ ગાવા, કવિ દેવ ખરી ગયા ફૂલડા ફોરી, એને ધરતી લાગી ચુંવારે, પરોળ થયું અને પાંગરિયું મન, વન વાહડિયું વાગી, આળસ મરડી ઓરડામાંથી ઈ ઝબકીને રાધા જાગી. આ ભગુભાઈ રોહડિયાનું આ પ્રપાત્યું છે. આ સ્ત્રી પુરુષમાં બાયું વેલા ઉઠે, એમાં હાવેણો છે, એમાં હાવેણી વેલી ઉઠે. પતિ પત્ની દરેકમાં આવે. હા, રેકડો ને રેકડી ઈ પતિ પત્ની છે, ટાયર ને ટ્યુબ ઈ પતિ પત્ની છે. એમાં એક દી ટાયર ને ટ્યુબ ને માથાકૂટ થઈ, તો ટાયર ને ટ્યુબ કે અંદર અમે હવા ભરીને બેઠા છે એટલે તમે બાયણે બરણા ટ્યુબ મારો, નકર ભળદા નીકળી જાય. હા હા, તો ટાયર કે આ રોદા અમે ખમી છીએ એટલે તું એસીમાં અંદર પડી છો. એનો દીકરો વાલ એ સાંભળી ગયો, બે બંધ થાવ છો કે હું રજા લઉં. આમાં આ છોકરા રહ્યા ને એને વાલ કહેવાય. હા હા, એને એક છોકરો નિશાળે મોડો ગયો ને, તો એના સાહેબ ખારા થયા, કેમ મોડો આવ્યો? તો કે મારા મમ્મી પપ્પા બાંધતા હતા. તો કે એને તો એ રોજનું થયું, તારે આવતું રહેવાય ને, પણ કે મારું એક ચંપલ મારા મમ્મીના હાથમાં, એક મારા પપ્પાના હાથમાં, એકાબીજા ઉગામે હેઠો ઘા કરે તો હું પહેરું ને. હા, મોડો એમાં ગયો તો વિદ્યાર્થીને માસ્ટર સાહેબે કીધું, હા, દીવો હળગાવી કે આ પ્રકાશ આવ્યો ક્યાંથી, આવડે એ ઊંચી આંગળી કરો. તો એક વિદ્યાર્થી ઊંચી આંગળી કરી, એને બોલાવ્યો, તને ખબર છે આ પ્રકાશ ક્યાંથી આવ્યો? કે હા. ક્યાંથી આવ્યો? તો ફૂંક મારી દીવો ઠારી નાખ્યો. એ કે આ પ્રકાશ ગયો ક્યાં? સાહેબને કુંવરે નાખ્યા. હા હા, ઘણા વર્ષ પહેલા સ્કૂલમાં એક મોટા અધિકારી આવ્યા, અને એ આવ્યા પછી પરીક્ષા ચાલુ થઈ. તે બોર્ડ ઉપર એક વિદ્યાર્થીને લખવાનું કીધું, તો એને ઇંગ્લિશનો સ્પેલિંગ ખોટો લખ્યો. તો અધિકારીનું ધ્યાન નહોતું, એના માસ્ટર સાહેબનું ધ્યાન હતું. એને હાન કરી કે આને ભૂંઈ નાખ અને આમ લખ, પણ વિદ્યાર્થીએ ન લખ્યું, એ ખોટો થઈ રહ્યો. અધિકારીએ માસ્ટર સાહેબને કાંઈ ન કીધું, એટલું કીધું બાળકોને ભણા